नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। એમાં બીજું પદ છે એટલે પહેલા પાના પર એની સંક્ષિપ્ત વિચારણા કરશું. મિસ્ટર બોડીવીનો સાથ ઓછો છે એટલે થોડું પરિવર્તન થયું છે. વચનામૃત આલોચના નથી થતા અત્યારે, આપણે જસ્ટિસ નહીં આપી શકીએ પૂરો. રાજપદ હોય તો એમાં પણ હોય અને તો વચનામૃતનું પહેલું જ પાનું અને બીજું પદ. આત્માને સાવધાન કરી દઈએ. देव हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत 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 मोक्ष मार्गस्य नेतारम् भेत्तारं कर्म भृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये वन्दे तद्गुणलब्धये
अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। श्री परमगुरवे नमः। परमप्राचार्य गुरवे नमो नमः। સ્વાધ્યાયમાં સંક્ષિપ્ત વિચારણા કરીશું તીર્થંકર ભગવાનની સ્તુતિનું. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પૃષ્ઠ સંખ્યા 1. એમાં પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાન એમની સ્તુતિ કરેલી છે. ભગવાનની ભક્તિનો મહિમા સર્વપ્રસિદ્ધ છે. જો સાચા હૃદયથી સમજણપૂર્વક ભાવપૂર્વક કરીએ તો. ગઈકાલે રાતના આપણે અહીંયા આગળ મુમુક્ષુ ભાઈ બહેનોએ ભક્તિ કરી હતી. આપણામાંથી જે જે ભાવપૂર્વક જોડાયું હશે એનો અનુભવ હશે કે હૃદયના તારને ઝંઝણાવી દે એવી અને સુષુપ્ત ચેતનને જાગૃત કરી અને અપૂર્વ પ્રેરણા આપનારી એ ભક્તિ હતી, જેમાં પરમાત્મા અને સદગુરુના અલૌકિક ગુણોનું વર્ણન થયું હતું. અહીં પરમ કૃપાળુદેવ પ્રથમ તીર્થંકર ભગવાનની સ્તુતિ કરે છે. છપ્પય છંદ છે. પહેલા આખી સ્તુતિ એટલે 6 લીટી છે. બબ્બે લીટી ઝીલીએ. નાભિનંદન નાથ વિશ્વ વંદન વિજ્ઞાની ભવબંધન ના ફંદ કરણ ખંડન સુખદાની. નાભિનંદન નાથ વિશ્વ વંદન ભવબંધન ગ્રંથ પંથ આદ્યંત ખંત પ્રેરક ભગવંતા અખંડિત અરિહંત તંત હારક જયવંતા. શ્રી મરણ હરણ તારણ તરણ વિશ્વોદ્ધારણ અગહરે તે ઋષભદેવ પરમેશ પદ રાયચંદ વંદન કરે. શ્રી મરણ હરણ તારણ તરણ વિશ્વોદ્ધારણ અગહરે તે ઋષભદેવ પરમેશ પદ રાયચંદ વંદન કરે. મંગળાચરણમાં આપણી પરંપરામાં
નમસ્કાર મંત્રમાં સૌથી પહેલા અર્યંત ભગવાનની વંદના ભક્તિ આપણે કરીએ છીએ. અહીં જે ઋષભદેવ ભગવાનની સ્તુતિ કરી છે તે પણ અર્યંત ભગવાન હતા, પરંતુ તેઓએ તીર્થંકર પદ બાંધેલો એટલે તેમને આપણે તીર્થંકર કહીએ છીએ અને ખરેખર છે પણ ખરા. મંગળાચરણ કરવાનો અર્થ એવો છે, બે રીતે એનો અર્થ છે. મમ ગાલયતી, મમકારને, અહંકારને, અહમ મમત્વને જે ગાળે, જેને ઓછું કરી નાખે, ડાયલ્યુટ કરે, એનો નાશ કરે, એ મંગળ છે, માંગલિક છે. અને મંગ એટલે અતિન્દ્રિય આનંદ, સાચું સુખ. મંગમ લાતિ ઇતિ મંગલમ, જે ના દ્વારા આપણા જીવનમાં સાચા સુખની ઉપલબ્ધિ થાય, પ્રાપ્તિ થાય, એને મંગળ કહેવામાં આવે છે. એટલા માટે કૃપાળુદેવે 15મા પાઠમાં પણ કીધું કે સાહેબ આપણે ભગવાનની ભક્તિ કરી તો શું થાય? તો આચાર્ય તો કહે છે કે શું ન થાય, પરંતુ એટલાથી એને સંતોષ થતો નથી. એટલે આપણે 15મા પાઠમાં મોક્ષમાળામાં છેલ્લી લીટી બોલીએ છીએ, 3 વાર સાથે બોલીએ. ભજીને ભગવંત ભવ અંત લહો, ભજીને ભગવંત ભવ અંત લહો, ભજીને ભગવંત ભવ અંત લહો. નાસ્તિક કથન છે. ભવનો અંત એટલે મોક્ષ. એટલે સર્વ દુઃખોનો નાશ અને શાશ્વત પારમાર્થિક આનંદની અનંત કાળ માટે પ્રાપ્તિ થાય. ક્રમ છે ને એનો. તમારી દુનિયામાં પણ બધી વસ્તુનો ક્રમ છે. મોક્ષ માર્ગમાં પણ ક્રમ છે. એટલે તો 14 ગુણ શાન કીધા. પ્રથમ ભૂમિકામાં પાપોનો નાશ થાય, ટેન્શન ઓછું થાય. પછી આગળ ભાવપૂર્વક વધારે ભક્તિ કરે તો સાત્વિકતાના તરંગોનો અનુભવ થાય, કંઠ ગદગદ થઈ જાય, અશ્રુપાત થઈ જાય. ઘણીવાર દેહનું ભાન ભૂલીને ઊભો થઈને નાચવા પણ માંડે. ભક્તિ એવી છે. અહીંયા આગળ ભક્તિ અથવા ભક્તિ એ ધર્મનું એક અંગ છે. એને સર્વપ્રથમ આ કાળે આ ક્ષેત્રે એનો ઉદ્યોગ કરનાર એવા બ્રહ્માજીના પુત્ર અને માતા મરુદેવ્ય માતાના નંદન એમની સ્તુતિ કરે છે.
નાભિનંદન નાથ વિશ્વ વંદન વિજ્ઞાની ભવ બંધન ના ફંદ કરણ ખંડન સુખદાની. બહુ માર્મિક છે. વિચારવું, આપણે જરા ભણ્યા ગણ્યા, બહુ થોડા પૈસા થયા, થોડું રૂપ છે, થોડી લોકોમાં વાહવા છે, એટલે આપણે હવે જમીન પર ચાલતા નથી, ઉપર ચાલીએ. જેમના પિતા, પુણ્ય પણ એવું હોય છે તીર્થંકરનું, જેમના પિતા એ નાભિરાયના નંદન, નાભિરાજ હતા, અને એના નંદન બ્રહ્માના સુપુત્ર નાથ. ભગવાન પહેલા પોતે પોતાના સ્વયં સંપૂર્ણ નાથ થાય છે. સર્વ વિકારો, ભગવાનને અજ્ઞાન તો જન્મથી જ નથી હોતું. ભગવાનને અજ્ઞાન તો જન્મથી જ ન હોય. તો ક્રમે કરીને ભગવાને એવી સ્થિતિને પ્રાપ્ત કરી કે એમને કેવળ જ્ઞાન પ્રગટ્યું, એટલે પૂર્ણ જ્ઞાન પ્રગટ્યું, એટલે પૂર્ણ આનંદ પ્રગટ્યો. અને પછી તીર્થંકર નામકર્મ હતું, એટલે બધા દેવો આવે ને બધું સમવસરણની રચના વગેરે થાય, એ બધું એનું ઉપફળ છે. એવા નાભી રાયના નંદન નાથ મારા નાથ છે. હું એમને મારા નાથ માનું છું. આમ તો 3 લોકના એ નાથ છે. કોઈ કે સાહેબ તમે તો ભક્તિના આવેગમાં બોલો છો ને, તમને કંઈ બહુ મારે નાથ. ભાઈ 5 કલ્યાણક વખતે 3 લોકના સર્વોચ્ચ અધિકારી એવા ઇન્દ્ર, ચક્રવર્તી અને ધરણેન્દ્ર બધાય ભગવાનના ગુણગાન કરવા, તેમની અનુમોદના કરવા, અને જે પોતાનું કાર્ય હોય, જન્મ મંગળ હોય તો જન્મ મંગળ, ગર્ભ કલ્યાણ હોય તો ગર્ભ કલ્યાણ, એ પ્રમાણે પોતાને ભગવાનની ભક્તિ કરવાથી ધન્ય માને છે. અને જ્ઞાની હોવાથી વિશિષ્ટ પુણ્યનો સંચય પણ કરે. ભગવાનની ભક્તિથી ભાવનો નાશ તો પછી થાય, પહેલા ધીમે 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 વિશ્વવંદન વિજ્ઞાની. આખું વિશ્વ એમનું વંદન કરે છે, એમ કેમ કીધું? એ આપણે હમણાં વિચારી ગયા કે 3 લોકના જે નાથ છે, એ નાથ જ ભગવાનની સેવા કરે છે. તો એ નાથની અંડર જે બધા આપણે છીએ, એ બધા તો ભગવાનની સેવા કરીએ, અથવા ન કરતા હોઈએ તો પણ આપણા સ્વામીની આજ્ઞાથી પણ કરવી પડે. નાભિનંદન નાથ વિશ્વવંદન વિજ્ઞાની. આજકાલ આપણે સાયન્સમાં બહુ આગળ વધ્યા એમ માનીએ છીએ, એટલે આપણી જાતને વૈજ્ઞાનિક કહીએ છીએ. પણ ભગવાનના શાસનનું નામ જ એ છે. ભગવાનના શાસનનું નામ, ભગવાનનો કોઈ ધર્મ નથી, એટલે ભગવાનની માલિકીનો કોઈ ધર્મ નથી. તો કે સાહેબ ભગવાનનો ધર્મ તો પછી શું? મંગલમય મંગલ કરણ વીતરાગ વિજ્ઞાન નમો તાહિ જાતે બય અરિહંતાદિમા. ભગવાનના ધર્મનું નામ વિતરાગ વિજ્ઞાન છે. અત્યારે વિષય નથી. ઘણી વાર ભૈયાજી આપણે બધું સમજાવે છે. એવરીથિંગ ઇઝ સાયન્ટિફિક, એવરીથિંગ ઇઝ
ઇન ધ રાઇટ ક્રોનોલોજીકલ એન્ડ લોજિકલ ઓર્ડર. કે સાહેબ એવું કોઈ વાત થાય ખરું કે સમ્યક દર્શન થયા પછી પાછો આનંદ સંસાર થાય કે ન થાય? ન થાય. જો સમ્યક દર્શન પ્રાપ્ત થયું તો એને મોક્ષે જવું જ પડે. પછી એની જે સમયની અવધિ કીધી તે જાણી લેવાની. ભમ બંધન ના ફંદ કરણ ખંડન સુખદાની. ભગવાનની સાચી ભક્તિ કરીએ તો શું થાય? ભવ બંધનના ફંદ ખંડન. ગમે તેવા ઘાતી કર્મો હોય, ગમે એવા અઘાતી કર્મો હોય, ગમે તેવા બીજા કર્મો હોય, એ બધાય નાશ થવા માંડે છે. મોક્ષનો માર્ગ એ જ છે કે કર્મોનું ખંડન અને આનંદ અને જ્ઞાનનું મંડન. કર્મોનું એટલે વિકારનું, કર્મોનું વિકારનું અજ્ઞાનનું ખંડન અને આનંદ એનું મંડન. ભવ બંધનના ફંદ કરણ ખંડન સુખદાની. કરણ સુખદાની સાથે જાય છે. કેવી છે ભગવાનની વાણી? કરણ સુખદાની. એક અંશ શાતાથી માંડીને પૂર્ણ કામતા સુધીનું સર્વ જે પણ કંઈ આ વિશ્વમાં છે તે ભગવાનની આજ્ઞાના પાલનનો પ્રસાદ છે, એમ સમજવું. જે પણ કંઈ આ દુનિયામાં જગતના જીવોને વ્યવહારથી પણ સારું સાચું લાગે છે અને નિશ્ચયથી સાચું ને સારું લાગે છે, એ બધું તે ભગવાનની દિવ્ય વાણીનું ફળ છે. એટલે કે ભગવાનની દિવ્ય વાણીને સમ્યકપણે અનુસરવાથી સર્વ દુઃખોનો ક્ષય થઈ અને સર્વ આનંદની પ્રાપ્તિ થાય છે. વચ્ચે પેલું સ્વર્ગ આવે, પણ એ તો આપણો કંઈ મેજર હોલ્ટ નથી. આપણો હોલ્ટ તો સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો. ગ્રંથ પંથ આદ્યંત ખંત પ્રેરક ભગવંતા. બધાય ગ્રંથો ક્યાંથી આવ્યા? કે ભગવાનની વાણીમાંથી આવ્યા. કેવી રીતે? ભગવાનની વાણી તો અક્ષરવાળી વાણી નથી ભગવાનની, પણ એનું નિમિત્ત પામીને હાજર રહેલા ગણધર દેવો એટલા બધા બુદ્ધિમાન હોય છે કે એ બધો અર્થ એનો સમજી જાય છે અને પછી એને ક્રમે કરીને શબ્દબદ્ધ કરવામાં આવે છે. એટલા માટે મંગળાચરણ કરવામાં આવે છે. એ મંગળાચરણમાં આચાર્ય મહારાજને પણ પ્રતિજ્ઞા કરવી પડે. આમ તો બહુ લાંબુ છે પણ આહલાદક છે. આખું નથી બોલતો, માત્ર છેલ્લું થોડું બોલું છું. દરેક શાસ્ત્ર સ્વાધ્યાયના પ્રારંભમાં આ પ્રકારે બોલવામાં આવે છે. ભલે એ પદ્ધતિ છે, પણ એ પદ્ધતિમાં જે અર્થ રહેલો છે તેને આપણે વિચારવું. શ્રી પરમ ગુરુવે નમઃ. પરંપરાચાર્ય ગુરુવે નમઃ. સકલ કલુષ વિધ્વંસકમ
શ્રેયસામ પરિવર્ધકમ ધર્મ સંબંધકમ ભવ્ય જીવ મન પ્રતિબોધકારકમ પુણ્ય પ્રકાશકમ પાપ પ્રણાશકમ ઇદમ શાસ્ત્રમ શ્રી પ્રવચન સારનામધેયમ અસ્ય મૂલ ગ્રંથકર્તારઃ શ્રી સર્વજ્ઞદેવાઃ તत् ઉત્તર ગ્રંથકર્તારઃ શ્રી ગણધરદેવાઃ પ્રતિગણધરદેવાઃ તેષાં વચનાનુસારમ આસાદ્ય આચાર્ય શ્રી જે પછી નામ હોય શ્રોતારઃ સાવધાનતયા શૃણવન્તુ. ભગવાનની વાણી આ રીતે અનક્ષર નીકળે છે, એને ગણધરદેવો ઝીલે છે. તેઓ અલૌકિક પ્રજ્ઞાના ધારણ કરનારા હોય છે. એનાથી ક્રમે કરીને એ આચાર્યો સુધી આવ્યું અને અત્યારે તો થોડું ઘણું રહ્યું છે, પણ જેટલું છે એટલું પણ આપણા માટે તો પૂરતું. હાથી ભાઈ આહાર લઈ લે, 10-25-50 લાડવા ખાય અને પછી જતા રહે, તો પેલો જે ભૂકો વધે એમાંથી આખી કીડીની નાત હોય તે જમી લે. આપણી પણ એ સ્થિતિ, જેટલું અત્યારે છે તેટલું પણ આપણને યાવત મોક્ષ પર્યંત પહોંચાડવાની ગેરંટી આપી દે છે. અત્યારે પૂર્ણ મોક્ષ તો થઈ શકતો નથી અહીંયા, પણ એની ગેરંટી આપી દે છે જો આપણે એનું સમ્યક પ્રકારે અનુસરણ કરીએ તો. ગ્રંથ પંથ આદ્યંત ખંત પ્રેરક ભગવંતા. ભગવાનના દિવ્ય ધ્વનિનો આધાર લઈ અને બધાય શાસ્ત્રો રચાયા છે. એ પહેલા કોઈ પંથ પણ નહોતો ને ગ્રંથ પણ નહોતો, કારણ કે અહીંયા આગળ ભોગભૂમિ હતી. એ વગેરે ટેકનિકલ બાબત છે. પ્રેરક ભગવંતા એ તો દરેકે પોતાના ભાવ અંદરમાં જોવાના. પરમાત્માના દર્શન કરતા રોમાંચ થાય, કંઠ ગદગદ થઈ જાય, અશ્રુપાત થાય, એવા અનેક સાત્વિક સ્પંદનોનો અનુભવ ભગવાનના સાચા દર્શનથી થાય છે. માટે દર્શનમ દેવદેવસ્ય, દર્શનમ પાપનાશનમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ, દર્શનમ મોક્ષ સાધનમ. આપણે તો આ ચામડાની આંખને કહીએ છીએ જો તું, અને આપણે ક્યાંક રખડવા જઈએ છીએ બજારમાં કે દુકાનમાં કે શોપિંગમાં કે ભગવાનના દર્શનનો મહિમા અપાર છે, પરંતુ તે કરવાની વિધિ પણ જાણવી જોઈએ. વિધિ તો બહુ વધતી ઓછી હોય એનો વાંધો નથી, ભાવ કેવા છે, ભાવ કેવા છે. અને એવા ભાવ છે એટલે જ કંઈ પણ કરતા પહેલા કૃપાળુ દેવ જેવા યુગ પુરુષ પણ આ પ્રમાણે ભગવાનની ભક્તિ કરે. ખંત પ્રેરક ભગવંતા આપણને જોશ આપે છે. સત્ય કર્મ અને મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે આપણને ભગવાનની વાણી પરમ પ્રેરણાદાયી છે. સ્વસ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવને કારણભૂત અંતે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો, જયવંત વર્તો. આવો અંતરમાં ભાવ થાય ત્યારે કર્મોના છક્કા છૂટી જાય છે. કારણ કે આવો ભાવ આત્માના લક્ષ્ય સહિત થાય છે. ભગવાન જે કંઈ કહે છે તો ભજીને ભગવાન
એમ કીધું કે અમુક સ્વર્ગમાં જાય, તને 4 દીકરા મળે, તને આટલો લાભ. ભજીને ભગવન ભવ અંત, એ નાસ્તીથી કીધું છે. એનો અર્થ છે અનંત આનંદની અનંત કાળ માટે પ્રાપ્તિ ક્રમે કરીને થાય. ભગવંતા ભગવંત અહીંયા તીર્થંકર ભગવાનની વાત છે. જેમના પાસે સર્વ પ્રકારનો વૈભવ છે, આત્મિક વૈભવ જે છે એ તો પોતાના પુરુષાર્થથી વર્તમાનમાં પ્રગટ થયો છે. અને બાહ્ય વૈભવ જે છે, જેને જોઈને લોકો ગાંડા બની જાય છે. સાહેબ, સોનાના થાંભલા, આહા, સોનાનું સિંહાસન, આહા, 12 સભાઓ, આ રત્ન અને મણિ, એનાથી જડેલું ભગવાનનું સિંહાસન, ઉપરથી દેવો વૃષ્ટિ કરે, કે ભાઈ એ બધું ભગવાન નથી. કે એ તમને શી ખબર પડી? એનું લોજિક આપો. કારણ કે ભગવાન સમોસરણમાં તે પાટ ઉપર પણ પાટને અડીને બેસતા નથી. 4 આંગળ અંતરિક્ષમાં ભગવાન બિરાજમાન હોય. જે દી એમને જાણીશ તે દી તારું કામ થઈ જશે. શ્રી મરણ હરણ તારણ તરણ વિશ્વોદ્ધારણ અગહરે. ભગવાન ને ભજવાથી, ભગવાનની આજ્ઞાનું પાલન કરવાથી, ભગવાનના માર્ગે ચાલવાથી શું શું થાય? મરણ હરણ. મૃત્યુ, જન્મ જરા મૃત્યુનો નાશ થઈ જાય. પછી જન્મ મરણનો નાશ થઈ જાય. મરણ એ દુનિયાના લોકોને બહુ જ બીક લગાડ નાખે છે. સપ્તભયમાં આવે છે ને મરણ ભય. જે સાચા સંત છે, જે સાચા જ્ઞાની મુનીશ્વરો છે, તેઓ પોતપોતાની શક્તિ ભક્તિ પ્રમાણે ને વેલકમ કરે છે. આવો ભાઈ, યમરાજા તમે આ લેવા આવ્યા છો ને, લઈ જાઓ. તમે તમારું કામ કરો, હું મારું કામ કરું છું. તમે તમારું કામ કરો, આ શરીરને લઈ જવાનું. હું મારું કામ કરું છું. મારું કામ તે મારા આત્માના ભાવોને, શુદ્ધ ભાવોને પકડી રાખવાનું છે. બહુ અઘરું છે, કારણ કે તીવ્ર પીડા થાય ત્યારે ઉપયોગ રહેતો નથી. પણ આ તો પરમાત્મા છે, અને એમને તો મૃત્યુ નથી. કે સાહેબ ભગવાન પછી, ભગવાન 72 વર્ષ પછી, 72 વર્ષની ઉંમર ગુજરી ગયા ને. ભગવાન ગુજરી નથી ગયા. ભગવાન તો સિદ્ધ પરમાત્મા થઈ ગયા, મોક્ષ આરોહણ કર્યું. ભગવાન મરતા નથી, અને નિશ્ચયથી તો આપણે પણ મરતા નથી. કે સાહેબ શું વાત કરો? આ બધા દરરોજ આટલા બધા મરી જાય. બધાની ટ્રાન્સફર થાય છે, બધાની ટ્રાન્સફર થાય છે. મરી કોઈ જતું ને આત્મા મરે? આત્મા મરી શકે એવી કોઈ વ્યવસ્થા આ વિશ્વમાં છે નહીં. તીર્થંકર ભગવાન એ નવી વ્યવસ્થા ઉત્પન્ન કરી શકે નહીં. ભગવાન વસ્તુનું સ્વરૂપ બનાવે નહીં. ભગવાને મોક્ષનો માર્ગ બનાવ્યો ના, ભગવાને મોક્ષ માર્ગ બનાવ્યો નથી. મોક્ષ માર્ગ તો અનાદિકાળથી છે. મોક્ષ માર્ગ બતાવ્યો, પણ બતાવ્યો કેવી રીતે? પોતે પૂર્ણપણે સિદ્ધ કરીને, પોતે મોક્ષ સ્વરૂપ થયા. એટલે ભલભલા ત્રણેય લોકના અધિપતિઓ તેમના ચરણની સેવા કરીને કહે છે, હે ભગવાન, આપે જે પ્રાપ્ત કર્યું તે અમારે પણ પ્રાપ્ત કરવું છે. મરણનું હરણ થઈ જાય છે. મરણ પછી આવતું નથી. તારણ તરણ, તરવા યોગ્ય સર્વભવ્ય જીવો, તેમને તારવા વાળા એ ભગવાન છે. એટલે કે ભગવાનની વાણી. ભગવાન
ભગવાનની વાણીના નિમિત્તથી જગતના જીવો તરે છે તો પોતાના પુરુષાર્થે, પરંતુ માર્ગ જો ન બતાવ્યો હોત તો ભગવાને, એટલે યુગે યુગે મહાપુરુષો થયા જ કરે છે, એટલે આત્મસિદ્ધિની રચના થઈ. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં, કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોય વગેરે. વિશ્વોદ્ધારણ અગહરે, વિશ્વના ઉદ્ધારક છે ભગવાન. વિશ્વના ઉદ્ધારક એટલે છે કે ભવ્ય જીવો ભગવાનની દેશનાને, ભગવાનના ઉપદેશને સાંભળીને જલ્દી જલ્દી પોતાના આત્માનું કલ્યાણ કરવામાં લાગી જાય, સાચી શ્રદ્ધાને પ્રાપ્ત કરે છે, સાચા જ્ઞાનને પ્રાપ્ત કરે છે, સાચા આચરણને સેવે છે, સાચા તપને અનુસરે છે, અને આ શરીરરૂપી કાજળની કોટડીથી કાયમને માટે મુક્ત થઈ જાય છે. અઘહરે, બધા પ્રકારના પાપ ને હરી લે છે ભગવાન. એટલે આપણું ચિત્ત જોડાય તો, આપણું ચિત્ત જો ભગવાનની ભક્તિમાં બરાબર જોડાય તો, હમણાં કહ્યું ભજીને ભગવન અઘહરે. તે ઋષભદેવ પરમેશ પદ રાય ચંદ વંદન કરે. અઘહરે એમ કહ્યું, એ શબ્દાર્થી ગણો તો પાપ, તો ભગવાનની ભક્તિને કરવાથી પહેલા પાપનો નાશ થાય અને પછી પુણ્યનો નાશ થાય, એવો એનો ક્રમ છે. એવો એનો ક્રમ છે. તમારી દુનિયામાં પણ દરેક વસ્તુનો ક્રમ હોય છે. પહેલા દીકરાનું કંઈ કરવાનું હોય તો વાતચીત થાય, પછી કંઈક વધારે એની કોઈ સંશોધન ચાલે, પછી નક્કી થાય, પછી એક દિવસ નક્કી થાય, પછી શું ગોળધાણા ખાય, પછી યોગ્ય સમયે બંને પાર્ટીને અનુકૂળ આવે એવી રીતે લગ્ન થાય. દરેક વસ્તુનો તમારી દુનિયામાં ક્રમ છે, તો ભગવાન પણ કહે છે આત્મજ્ઞાનાદ ભવતિ યમિનામ આત્મલબ્ધિ ક્રમેણ. ક્રમ છે. તે ઋષભદેવ પરમેશ પદ રાય ચંદ વંદન કરે. આવા ત્રણ લોકના નાથ, નાભી રાયના નંદન ને વામા માતા મરુદેવા માતાના નંદન, તેમને આ રાયચંદ ભાવપૂર્વક વંદન કરે છે, નવધા ભક્તિ કરે છે, સ્તુતિ કરે છે, અને તેમની આજ્ઞાનું પાલન કરવાની ભાવના સાથે ક્રમે કરીને પ્રતિજ્ઞા કરે. આ પ્રમાણે ભગવાનનું શરણ એ સંસારના દુઃખોનો અંત છે. આપણે પણ આપણા હૃદયને તૈયાર કરીએ, આવી ભગવાનની સાચી ભક્તિ કરી અને મુક્તિના પંથને અનુસરીએ અને આત્મકલ્યાણ કરીએ. એ માટે આ ધર્મના પર્યુષણ પર્વના દિવસો નગરો પરમ કૃપાળો શાંતિનાથ ભગવાન સબ સંતન કી જય. આનંદ. ઓમ જય સદગુરુ વંદન, જય સદગુરુ વંદન, જય સદગુરુ વંદન. ઓમ. ઓમ. હવે બે નાના પ્રાસંગિક વ્યવહારિક પ્રસંગો, જેનો આપણે પૂજ્ય બહેનશ્રીની આજ્ઞા પ્રમાણે જોડાઈશું. પૂજ્ય બહેનશ્રી.